શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓનું બહુમાન. ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણી માટે વકીલોનું ઉત્સાહભેર મતદાન. પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ અને પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા ખેડૂતો. અને મજાક મસ્તીમાં મિત્રની હત્યા કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓનું બહુમાન કરાયું હતું. મિની કુંભ સમાન મહાશિવરાત્રીનો મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તેને સફળ બનાવવામાં જેમનું મહત્વપૂર્ણ પરિશ્રમ, પુરુષાર્થ અને કુશળતા રહી છે તેવા અધિકારી કર્મચારીઓને કલેક્ટર અનિલકુમાર રાણાબસિયાએ સન્માનપત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું. કલેક્ટરે મહાશિવરાત્રીના અધિકારીઓ અને કર્મચારીઓની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પહેલથી મોટા ફલક પર આયોજિત મહાશિવરાત્રીના મેળામાં વહીવટી તંત્રના સર્વે અધિકારી કર્મચારીઓની કામગીરી પ્રેરણારૂપ બની રહી છે
અધિકારી કર્મચારીઓએ અહમને કોરાણે મૂકીને સંકલન અને ટીમ વર્કથી કરેલી કામગીરીથી મહાશિવરાત્રીનો મેળો સફળ બનવાની સાથે તેને નવી ઊંચાઈ પણ મળી છે. મેળામાં સફાઈ કર્મીઓના યોગદાનની પણ સવિશેષ નોંધ લઈ જણાવ્યું હતું કે ભાવિકોના આવાગમન વચ્ચે સફાઈ કરવી પણ પડકારજનક હોય છે. તેમ છતાં સફાઈ કર્મીઓએ મેળાને સ્વચ્છ રાખવા માટે સતત પરિશ્રમ ઉઠાવ્યો હતો. સન્માન કાર્યક્રમનું સંચાલન પ્રાંત અધિકારી અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે કર્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા, પ્રતીક જૈન સહિત વહીવટી તંત્રના જુદા જુદા વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 40માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. ભવનાથ હિન્દુ સનાતન ધર્મશાળામાં યોજાયેલ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં દિવ્યાંગ દંપતીએ પણ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાના નેતૃત્વ હેઠળ યોજાયેલા સમૂહ લગ્નમાં વ્યસન મુક્તિ માટેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્ત્રી ભ્રૂણ હત્યાના શપથ લેવડાવી નવ દંપતીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. નવ દંપતીના આશીર્વાદ આપવા માટે ધોરાજી હવેલીના મહારાજ શ્રી પૂજ્યપાદ ગોસ્વામી અભિષેક કુમાર તેમજ મેંદરડાના સુખરામ બાપુ, ભવનાથ શંભુ પંચ અગ્નિ અખાડાના જયદેવ મહારાજ, મુચકુંદ મંદિરના શ્રી રાજેન્દ્રગીરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુંબઈથી ખાસ હિનાબેન ગાંધી, માનવ જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટના કુલીનભાઈ લુથિયા અને રાજકોટથી ચંદ્રિકાબેન જોશી, અલ્પાબેન સખિયા, સુરતથી વર્ષાબેન ગોંડલિયા, અમદાવાદથી ભારતીબેન ઠાકોર, મેયર ધર્મેશ કોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, ગિરીશભાઈ કોટેચા, જવાહરભાઈ ચાવડા, પલ્લવીબેન ઠાકર, ગૌરવભાઈ રૂપારેલિયા વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, મુકેશ ગિરી મેઘનાથી, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, બટુક બાપુ સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે 40માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આની અંદર 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ હતા. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 4 દીકરી એવી હતી કે જેને માતા પિતા ગુમાવેલા હતા. ત્યારે અમારી સંસ્થાના કાર્યકર્તાઓએ આજે આ દીકરીને કન્યાદાન આપી અને દીકરીને સાસરે વરાવી છે. આની અંદર એક દીકરી જે મૂંગી બેરી હતી એના પણ આ સંસ્થા દ્વારા લગ્ન કરી આપ્યા અને 121થી પણ વધુ કરિયાવરમાં 2 ગ્રામ સોનાનું મંગળસૂત્ર, કબાટ, સેટી, પલંગ, ગાદલા, ટીપોઈ, ખુરશી જેવી વસ્તુઓ અમારા દાતાઓના સહકારથી આજે અમે આ દીકરીઓને આપી શક્યા છે. અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 2100થી પણ વધુ દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન આપી અને સાસરે વરાવેલ છે. આજે સનાતન ધર્મશાળા ખાતે અમારી સંસ્થાના દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે અમે જે કંઈ પ્રોજેક્ટ લઈને જઈએ છીએ ત્યારે હંમેશા અમારી જોડી છલકાવી દે છે. જય સિયારામ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સામાન્ય ચૂંટણી 2026નું આજે સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતના 80,000 જેટલા વકીલ મતદારો નોંધાયા હતા. જૂનાગઢમાં સવારથી જ વકીલોમાં આ ચૂંટણીને લઈને ભારે ઉન્માદ જોવા મળ્યો હતો અને મતદાન પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ વધી હતી. વકીલો આ ચૂંટણીને માત્ર એક મતદાન તરીકે નહીં પરંતુ લોકશાહીના પર્વ તરીકે ઉજવી રહ્યા હોય તેવું વાતાવરણ કોર્ટ સંકુલમાં જોવા મળ્યું હતું. જાણે દિવાળીનો તહેવાર હોય તેમ વકીલો એકબીજાને મળીને અને ઉત્સાહભેર મતદાન મથક પર પહોંચીને પોતાની પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો. આ વખતની બાર કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 23 ઉમેદવારો ખાસ સૌરાષ્ટ્ર પંથકમાંથી નસીબ અજમાવી રહ્યા છે. આ ચૂંટણીની ખાસિયત એ છે કે સમગ્ર ગુજરાતમાંથી કુલ 25 સભ્યોને ચૂંટવાના હોય છે અને તે માટે પસંદગી આધારિત મતદાન એટલે કે પ્રેફરન્શિયલ વોટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ જટિલ મતદાન પદ્ધતિને કારણે મતગણતરીની પ્રક્રિયા પણ લાંબી ચાલે છે,
જે અંદાજે 8 દિવસ સુધી ચાલી શકે છે. જૂનાગઢના મતદાન મથક પર ઉમેદવાર રોહિત મકવાણાએ પોતાની જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સામાન્ય ચૂંટણી 2026નું મતદાન અત્યારે ચાલી રહ્યું છે. પરિવર્તનનો પવન જૂનાગઢથી ફૂંકાઈ રહ્યો છે. રાજ્યમાં જંગી બહુમતીથી મારો વિજય નિશ્ચિત છે અને એની શરૂઆત જૂનાગઢથી થઈ ગઈ છે. હાલમાં જૂનાગઢ ખાતે શાંતિપૂર્ણ માત્રામાં ધીમી ધારે મતદાન ચાલી રહ્યું છે. વકીલોનો ઉન્માદ જોતા નક્કી આ વખતે જૂનાગઢથી કંઈક નવું થવા જઈ રહ્યું છે. ટોટલ 99 ઉમેદવારો મેદાનમાં છે. સૌરાષ્ટ્રના 23 ઉમેદવારો છે, બાકી ગુજરાતના છે. આજે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી છે. આશરે 80,000 જેટલા મતદારો આખા ગુજરાતની અંદર મતદાન કરવાના છે. કુલ 99 કેન્ડિડેટ ઊભા છે. એમાં લોકોનો આજે પ્રસંગ જેવો ઉત્સાહ છે. દિવાળીનો જેમ તહેવાર મનાવતા હોય તેમ મનાવી અને લોકો મતદાન કરવા આવે છે. અને આખા ગુજરાતમાં ઇલેક્શન થશે, એમાંથી કુલ 23 જણાને ઇલેક્ટ કરવાના હોય છે. અને આજે એનો પ્રેફરન્શિયલ વોટનું હોય છે. અને આની મતદાન ગણતરી પણ 8 દિવસ સુધી ચાલે છે. એટલે લોકો ઉત્સાહભેર મતદાન કરવા આવે છે અને કરશે. અને અમારી જીત નિશ્ચિત છે. જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરાયો છે. આખરે એક સાથે 37 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા સહિત રાજ્યના 37 આઈપીએસ અધિકારીની સાગમટે બદલી કરવામાં આવી હતી. આ ફેરફારના પગલે જૂનાગઢ આઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાને મૂકવામાં આવ્યા છે. સાથે તેઓને પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. સામાન્ય રીતે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે સરકાર દ્વારા આ પ્રકારની સાગમટે બદલીઓ કરવામાં આવતી હોય છે. જૂનાગઢ રેન્જ ભૌગોલિક અને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ હોવાથી અહીં અનુભવી અધિકારીની નિમણૂક મહત્વની ગણાય છે. ઉનામાં બોગસ કોલેજનો પર્દાફાશ થયો છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશચંદ્ર પરમાર દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અત્યંત ગંભીર પ્રકારની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામે આવેલી BM નાંદોલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા B.Ed કોલેજના સંચાલકો અને તત્કાલીન પ્રિન્સિપાલ વિરુદ્ધ કરવામાં આવી છે. આરોપીઓએ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દિલ્હીની માન્યતા ન હોવા છતાં સંસ્થાના ખોટા લેટર, બનાવટી સહીઓ અને સિક્કાઓનો ઉપયોગ કરી યુનિવર્સિટીને અંધારામાં રાખી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે. આ નકલી દસ્તાવેજને સાચા તરીકે ખપાવી યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના આધારે યુનિવર્સિટીની B.Ed મધ્યસ્થ સમિતિ દ્વારા કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દેવામાં આવી હતી. આમ કોલેજ સત્તાધીશોએ યુનિવર્સિટી અને નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ કોલેજ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી અને ત્યારબાદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થઈ હતી. વચગાળાના સમયમાં કેટલીક ખામીઓને કારણે કોલેજ બંધ રાખવામાં આવી હતી. ભાચાની આ કોલેજ સહિત કુલ 3 કોલેજોની માન્યતા ચકાસવા આદેશ આપ્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે આ કોલેજો પાસે NCTEની કોઈ કાયદેસર માન્યતા વેબસાઇટ પર ઉપલબ્ધ ન હતી. પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા આખરે આ કોલેજોમાં એડમિશન પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી હતી. ભાસાની B.Ed કોલેજ છે એ આપણે વનિતાબેન નડોદા એ B.Ed કોલેજ છે. 2004-05ની અંદર એને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને NCTની મંજૂરી મળેલી. એટલે 17-18 સુધી એ ચાલી. ત્યાંથી ટ્રાન્સફર થઈને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ આવી, અહીંયા ચાલી. અને એની જે ક્વેરી આવી, એ ક્વેરી આવ્યા પછી 3-4 વર્ષ અમે 23-24 સુધી એને બંધ પર રાખેલી. અને 23-24ની અંદર એ હાઈકોર્ટમાં અને બધામાં ગયા હતા. અને એના આધારે લીગલ ઓપિનિયન લઈ અને એ વખતે એડમિશન આપ્યા હશે. જ્યારે હું કુલપતિ તરીકે જૂન 2025માં અહીંયા જોઈન્ટ થયો ત્યારે મને RTI એક્ટિવિસ્ટોની આવી ફરિયાદ હતી કે આ કોલેજો 3 એવી છે કે જેની પાસે NCTની મંજૂરી હાલના તબક્કે નથી.
બધી જ કોલેજો છે એની સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી હતી, જાહેરનામા પણ બહાર પડ્યા છે, પણ આ વચલો સમયગાળો છે એની અંદર કોઈ ક્વેરી હોવાને કારણે એને એનસીટીએ મંજૂરી નહોતી આપી. એટલે એ 3 કોલેજનું અમે હિયરિંગ કરી અને 3 કોલેજના એડમિશન અમે આ વર્ષે એટલે 25-26થી આપવાના બંધ કરી દીધા. ફરી આરટીઆઈ એક્ટિવિસ્ટોએ એવું કીધું કે જે વચલા સમયગાળો છે એ સમયગાળાની અંદર પણ જે તમને કાગળો યુનિવર્સિટીને આપવામાં એનસીટી તરફથી અથવા તો એની જે વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલ છે એના તરફથી જે કંઈ પત્રો આપવામાં આવ્યા એ ખોટા છે. પણ એની વેરીફાઈ કરવાની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટીએ સમયગાળામાં નહીં કરી હોય અને એના આધારે એડમિશન પણ એ સમયમાં થયા હશે. એમાં કોઈ સંકોચ આપણે રાખી શકીએ નહીં ને એ હકીકત છે. નંબર 2 કે અમે જૂનથી જ્યારે અમને ખબર પડી હું આવ્યા પછી એટલે 3 કોલેજ, ભાચા કોલેજ, ઉકાભાઈ બીએડ કોલેજ અને શારદાગ્રામ બીએડ કોલેજ, એ 3ની માન્યતા એનસીટીએની વેબસાઇટ ઉપર જે એજન્ડા મિનિટ્સો એમાં હતી નહીં. એટલે અમે એમને કીધું કે ક્યાં અમને કાગળ આપો અને ક્યાં તમારા એડમિશન શા માટે ન આપવા, તમારું જોડાણ શા માટે રદ ન કરી દેવું. એટલે અમે એનું જોડાણ, એનું હિયરિંગ કર્યા પછી કોઈ ડોક્યુમેન્ટ આપી શક્યા નહીં, એટલે એનું અમે જોડાણ રદ કરી દીધું. 2025-26થી એક પણ એડમિશન ન આપ્યા. એમાંથી શારદાગ્રામ સંસ્થા છે જે બહુ જૂની છે, 1901ની અંદર ગાંધીના વિચારધારા સાથે ક્રાંતિમાં ઉત્પન્ન થયેલી અને ભાગલા પછી એ શારદાગ્રામમાં થયેલી. એટલે મને થયું કે આની તપાસ થવી જોઈએ. એનામાં પણ 2020-21થી લઈ અને 2025 સુધી રિબાઉન્ડ, એને શું કહેવાય, રિમાન્ડ બેક એ કરી હતી અને કોર્ટના આધારે એમણે પણ લીગલ ઓપિનિયન લઈને એડમિશન આપેલા. મેં કીધું કે જ્યાં સુધી રિસ્ટોરેશન ન થાય, રિસ્ટોરેશન એટલે કે ફરી પાછી મંજૂરી, ત્યાં સુધી હું તમને આપી શકું નહીં. અને ઓગસ્ટ મહિનામાં એને શારદાગ્રામની સંસ્થા છે એનું રિસ્ટોરેશન થયું, એનસીટીએ મંજૂરી આપી, એની મિનિટ્સ પણ એ બહાર પડી અને એ અમે જોઈ. એટલે એ કોલેજ છે એ જુદી છે. એની અંદર પણ સરકાર તરફથી અમને નિર્દેશ કરવામાં આવ્યો છે કે 2020-21થી લઈ અને જે બાકીના સમય છે એ લીગલ ઓપિનિયનને કારણે તમે એડમિશન તમારી યુનિવર્સિટીએ આપ્યા છે. એ તપાસનો વિષય છે. એના માટે પણ અમે ઇન્ક્વાયરી હમણાં જ 2 દિવસ પહેલાં 2જી તારીખે બોલાવીને એનું પણ હિયરિંગ કર્યું છે અને બધા જ ડોક્યુમેન્ટ અમને આપ્યા છે. રિમાન્ડ બેક પણ શું, રિસ્ટોરેશન પણ શું, એનસીટીની કઈ વેબસાઇટમાં છે, કોર્ટમાં ગયા તો હાઈકોર્ટે શું જજમેન્ટ આપ્યું છે, આ બધા જ પણ એનસીટીએ એને ઘણા વર્ષ સુધી એ ટેબલ એજન્ડામાં નહોતી લીધી. એ એનો ટેકનિકલ ઇસ્યુ હતો. પણ એ ખોટી છે કે એનું અત્યારે પણ કંઈ એનસીટીની મંજૂરી નથી, એવું નથી. ઉકાભાઈ બીએડ કોલેજ છે એને પણ રિસ્ટોરેશન થઈ ગયું, પણ એને સ્થળ ફેરફાર છે. એટલે એ કીડીવા વતી ત્યાંથી વિસલવેડ ગઈ છે તો ત્યાંનું એ થઈ જાય નહીં સ્થળ ફેરફારની મંજૂરી, ત્યાં સુધી એમાં પણ એડમિશન અમે આપ્યા નથી. ભાષામાં પણ અમે આપ્યા નથી. અમે 2-3 વખત કાગળ લખ્યા છે, એનો જવાબ પણ આપ્યો છે, એ પણ ખોટો છે એવું આરટીઆઈ એક્ટિવિસ્ટ જ્યારે અમને 4-5 દિવસ પહેલાં આવીને એ માહિતી આપવામાં આવી, અમે એની તપાસ કરી રહ્યા હતા. અને અત્યારે સરકારે અમને નિર્દેશ પણ કર્યો છે કે એના ઉપર તમારે એફઆરઆઈ ફળવી જ જોઈએ. આ કૃત્ય કરવાવાળો એનો ટ્રસ્ટી છે, એનો પ્રિન્સિપાલ છે કે અમારી યુનિવર્સિટીમાંથી પણ કોઈ હોય, એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. એટલા માટે સરકારના આદેશ મુજબ અમે એના ઉપર એફઆરઆઈ મારા રજિસ્ટ્રારએ એ 2જી તારીખે સાંજે ને 3જી તારીખે એની નકલ, એફઆરઆઈની નકલ સરકારને પણ મોકલી દેવામાં આવી છે. અને આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે, આ એડમિશન ખોટા કરે કે વિદ્યાર્થીની કારકિર્દી સાથે કોઈ છેડા કરતો હશે, તો એ આઈનો હશે, ટ્રસ્ટનો હશે, કોલેજનો હશે કે એનસીટીનો હશે, કોઈ પણ હોઈ શકે આમાંથી. એટલા માટે અમે એફઆરઆઈ ફેડાવી છે અને એફઆરઆઈ ફેડાવ્યા પછી આની અંદર જે કોઈ જવાબદાર છે એ બહાર આવી જશે. અને આનાથી ગુજરાતની અંદર એક દાખલો બેસશે કે ખોટા કરવાવાળા છે એને સરકાર અને યુનિવર્સિટી ચલાવવા માગતી નથી. અને એના માટે જે કંઈ સખ્ત કાર્યવાહી કાયદાકીય થાય એ અમે કરવા માગીએ છીએ. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી રમેશચંદ્ર ગેલાભાઈ પરમાર દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ છે. જે બનાવની વિગત એવી છે
કે BM નાંદોડા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોડા B.Ed કોલેજ ભાચા તાલુકો ઉના, તેઓએ વર્ષ 2023માં તેઓને નેશનલ કમિશન ફોર ટીચર્સ એજ્યુકેશન એટલે કે NCTE દિલ્હી દ્વારા તેઓને 100 ઇન્ટેક વિદ્યાર્થીઓની મંજૂરી મળેલ છે, જેથી તેઓને વિદ્યાર્થીઓ ફાળવવા તેવું ત્યાંના પ્રિન્સિપલ શ્રી દ્વારા લેટર મોકલતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તેઓને 100 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલ હતા. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ફાળવ્યા બાદ સદર લેટર જે NCTE દ્વારા વિદ્યાર્થીઓ ફાળવવા માટેનો છે તે ખોટો અને બનાવટી હોય તેવી સતત RTI દ્વારા અને અવારનવાર અરજીઓ થતા જે ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટીના B.Ed મધ્ય સમિતિ દ્વારા NCTEની જે લેટરનું માન્યતા છે તે ખરેખર સાચી છે કે ખોટી તે અંગે વેરીફાઈ કરવા તેઓને લેટર કરેલું, પરંતુ આ બાબતે કોઈ પ્રતિભાવ ન આપતા સતત બીજા વર્ષે પણ 100 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલ હતા, જેથી RTI અંતર્ગત માહિતી માંગતા સદર તમામ બાબતની જણાઈ આવે કે જે NCTE દ્વારા જે વર્ષ 2023-24ની માન્યતા આપવામાં આવે છે, પરંતુ 25-26 માટે માન્યતા રદ કરવામાં આવે છે, જેથી આ બાબતે તેમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિનું અંજામ અપાતું હોય અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો કોઈ પ્રયાસ થતો હોય તેવું ધ્યાને આવતા સદર મેટરમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને જે NCTEનો લેટર છે તે ખોટો હોય તેવું માલુમ પડતા રમેશચંદ્ર ગેલાભાઈ પરમાર જેઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે તેઓએ ફરિયાદ આપેલી છે અને સદર ફરિયાદમાં જે BM નાંદોડા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા છે તેઓ વિરુદ્ધ તેમજ જે તે સમયના વનિતાબેન બચુભાઈ નાંદોડા BM કોલેજના જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ હતા તેઓના વિરુદ્ધ તથા જે NCTEનો જે બનાવટી લેટર જે બનાવેલ છે તે તમામ વિરુદ્ધ તપાસ કરવા માટે અને જે વિદ્યાર્થીઓ છે તેઓની સાથે વિશ્વાસઘાત કરવા માટે અને વિદ્યાર્થીઓની કારકિર્દીને નુકસાન પહોંચાડવા માટે અને જે બનાવટી લેટર જે છે તેને ખોટા લેટરને સાચા લેટર તરીકે ઉપયોગ કરવા માટે જે ગુનાહિત પ્રવૃત્તિ અંજામ આપેલ છે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048955808104 9099509070. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ. एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ અને પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જૂનાગઢમાં આજે રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિશેષ કૃષિ કૌશલ્ય તાલીમ અને પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપવાના આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો. એક દિવસીય કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો અને તેમના કૌશલ્યમાં વધારો કરવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કૃષિ પેદાશોનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં અન્ય ખેડૂતોએ નિરીક્ષણ કર્યું હતું. ખેતીવાડી ખાતું અને પ્રાકૃતિક કૃષિ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનો એક દિવસીય પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. એમાં જિલ્લાભરમાંથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે. ખાસ કરીને આપણા રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ જે મુહિમ ચલાવી છે કે જમીનની તંદુરસ્તી બગડતી જાય છે, આમ જનતાની તંદુરસ્તી પણ બગડતી જાય છે, અને ખાસ કરીને કેમિકલ ફ્રી રસાયણ મુક્ત ખેતી કરી એટલે કે પ્રાકૃતિક ખેતીનો કેમ બહોળો પ્રમાણમાં વિસ્તાર થાય અને ખેડૂતો એમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાય, એ હેતુ સાથે આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાભરમાંથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો આમાં ભાગ લઈ રહ્યા છે. ને એમાં જે ખેડૂતો વર્ષોથી આ કોઈ 5 વર્ષ થયા કરે છે, કોઈ 3 વર્ષ થયા કરે છે, કોઈ તાજા જોઈન્ટ થયા છે, એવા ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પોતાની જે પ્રોડક્ટ લઈને આવ્યા છે એના વેચાણ માટેના અને પ્રદર્શન માટેના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને દિવસે દિવસે જે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ઘટતો જાય છે, જમીનની તંદુરસ્તી બગડતી જાય છે, એ જમીનની તંદુરસ્તી કેમ સુધારવી, ઓર્ગેનિક કાર્બનમાં કેમ વધારો કરવો અને રસાયણ મુક્ત ખેતીથી જે શુદ્ધ આહારનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરતા થાય, એ હેતુ સાથે આ આખું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં ખેડૂતો બહોળી સંખ્યામાં, ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં ઘણા વિસ્તારમાં ઘણી જગ્યાએ ખેડૂતો આવી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. જે માર્કેટિંગનો એક પ્રશ્ન હતો એ લોકોને, એ માર્કેટિંગના પ્રશ્ન માટે પણ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ ખાસ કરીને કલેક્ટર ઓફિસમાં અઠવાડિયામાં એક દિવસ એમને માર્કેટિંગ માટેની જગ્યા પણ પ્રોવાઈડ કરવામાં આવી છે. અગાઉ સરદારબાગમાં ખુલ્લી જગ્યામાં માર્કેટિંગ કરતા હતા, એને બદલે કલેક્ટર ઓફિસના પ્રાંગણમાં જ એમને ખુલ્લી જગ્યાને બદલે વ્યવસ્થિત શેડ જેવું બનાવી અને એમનું માર્કેટિંગ થાય એના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોનો અભિપ્રાય મુજબ જે પ્રાકૃતિક ખેતી કરે છે એ પોતાની પ્રોડક્ટ લઈને આવે છે તો કલાક કે 2 કલાકની અંદર જ જે પ્રોડક્ટ છે એનું ચપોચપ વેચાણ થઈ જાય છે. એટલે ખાનાર વર્ગ એટલો જ ઉત્સાહિત છે
એટલે કોઈ પ્રાકૃતિક ખેતીમાં આવતા ખેડૂતોએ એમાં કોઈ સંશય કરવાની જરૂર નથી કે મારું ઉત્પાદન ક્યાં વેચાશે. રાજ્ય સરકાર પણ તેમને પ્રોત્સાહન આપી રહી છે. કૃષિ વિકાસ બોર્ડ પણ તેમના માટે પ્રયત્ન કરી રહ્યો છે. અને સૌથી વિશેષ આપણા ગવર્નર શ્રી એમને ખૂબ જ વજન આપી અને ગુજરાત રાજ્ય એક દેશ લેવલે પ્રાકૃતિક કૃષિ કરતું મોડલ સ્ટેટ બને એવા પ્રયત્ન કરી રહ્યા છે. અમારી યુનિવર્સિટીઓ, રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટી અને દુનિયામાં એકમાત્ર ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી પણ આ બાબતમાં ખૂબ જ સંશોધનો કરી રહી છે. અમારા સંશોધનના પરિણામો પણ ઉત્સાહજનક છે. એટલે કોઈ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં કોઈ નિરાશા ઉપજે એવું કોઈ એમાં આજની તારીખ સુધીમાં જોવા મળેલ નથી, જાણવા મળેલ નથી. કારણ કે અમારા અખતરાના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક છે. અને ખેડૂતને જો નેચરલ ફાર્મિંગના 5 આયામોનો અમલ કરવામાં આવે તો પ્રથમ વર્ષે પણ ઉત્પાદનમાં કોઈ ઘટ નથી. એટલે આ તકે આજને દિવસે હું ખેડૂતોને એક અપીલ કરીશ કે નેચરલ ફાર્મિંગના જે 5 આયામો છે એનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતીમાં અવશ્ય આગળ વધવું જોઈએ. ખેડૂત તાલીમ કેન્દ્ર જુનાગઢ ખાતે કૃષિ વિકાસ કૌશલ્ય તાલીમ કાર્યક્રમ અંતર્ગત મહિલા તેમજ પુરુષોનો જે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુનાગઢ જિલ્લાના દરેક તાલુકામાંથી પ્રગતિશીલ ખેડૂતો, તાલીમાર્થી ભાઈઓ તથા બહેનો તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા આજે પ્રદર્શન, નિદર્શન તેમજ વૈજ્ઞાનિકો દ્વારા આ મેળાની અંદર તાલીમ આપવામાં આવી રહી છે. આત્મા કચેરીએ આજે નારી સંમેલનનું જે છે એમાં આજે આત્મા ઓફિસની અંદર આજે 1000 માણસ ભેગા કર્યા છે. તો આજે આત્માની અંદર જે પ્રાકૃતિક ખેતી કરતા છે એની અંદર બધા સ્ટોલો રાખવામાં આવ્યા છે અને પ્રાકૃતિક ખેતી વિશે 5 આયામો, તો કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આ એનો પૂરેપૂરો અમે ઉપયોગ કરી અને એનું ઉત્પાદન કરી અને વેચાણ બધાય કરીએ છીએ. તો આની માટે સરકાર પણ અને પૂરેપૂરી પ્રેશરમાં છે અને આત્મા કચેરી દ્વારા બધું અવારનવાર બધું મળતું હોય છે. આ સ્ટોલ પણ એમને આપેલા છે અને હું બને ત્યાં સુધી લગભગ 36 વીઘાની અંદર 100% ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવાના જ છે આની અંદર. તો અમે પબ્લિકને એવું કહેવા માંગીએ છીએ કે તમે 100% પ્રાકૃતિક ખેતી ન કરો તો કાંઈ નહીં, પણ તમારા ભવિષ્યનું વિચારીને તમે 1 વીઘાની અંદર તમે 5 આયામોમાં સમજી અને એની અંદર પ્રાકૃતિક ખેતી કરો. કારણ કે આજે ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે, એના માટે બધા નકરા ઉત્પાદન મળતા નથી, નકરા ક્લાઇમેટનું નથી, પણ વાતાવરણની હિસાબે કોઈ લોકોને ઉત્પાદન, હું મારી બાજુમાં જોઉં છું તો કોઈને આજે ચણાની માંડીને કોઈને કાંઈ ઉત્પાદન 10 મણ ને 12 મણ હવે દીપેદીએ દર વર્ષે ઉત્પાદન ઘટવામાં છે. તો અમે ખેડૂતને એવું કહેવા માંગીએ છીએ કે તમે વધારે ઉત્પાદન લેવા સારુંથી અથવા તો વધારે તમે પૈસાવાળા થવા સારુંથી તમે બહુ અતિશય પૈસા નાખોમાં એમાં, નકર તમે જેટલા ખેતીની અંદર હજી ખર્ચો કરશો એમ વધારે પડતા ઊંડા ઉતરતા જાઓ. એટલે બને ત્યાં સુધી અમે ખેડૂતને અથવા તો ગમે ત્યાં કૃષિ સખીની શિબિરો કરી બધા અમે કહી છે કે કિચન ગાર્ડન કરો, ગાર્ડન ઉપર તમે ટેરેસ ઉપર થોડુંક શાકભાજી વાવો, આ તે આવું બધું કરી અને અમે ખેડૂતને અવારનવાર અમે આવી મિટિંગ લેતા અમારા સ્ટોલ બધે હોય. કેશોદના અજાબ ગામે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો લાગી હતી. અજાબ ગામે પેટ્રોલ પંપ પર 1 કિલોમીટર જેટલી ટ્રેક્ટર, રિક્ષાઓ અને અન્ય વાહનો ડીઝલ ભરાવવા માટે લાઈન લાગી હતી. જો કે ભારત સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સરપંચ મગનભાઈ અઘેરાએ લોકોને જરૂરિયાત પૂરતું પેટ્રોલ જોઈએ ત્યારે મળી રહેશે અને વધારે સંગ્રહ નહીં કરવા જણાવ્યું હતું. સંગ્રહ સ્થળે કોઈ ગંભીર પ્રકારની આકસ્મિક ઘટનાઓ પણ બની શકે, માટે ખોટી અફવાઓ તરફ ધ્યાન ન આપવા અપીલ કરી હતી. આજે અજાબ ગામે પેટ્રોલ પંપ ઉપર કિલોમીટર જેવી ખેડૂતોએ ડીઝલ ભરવા માટે ટ્રેક્ટર, રિક્ષાઓ, અન્ય વાહનો સાથે લાઈન લગાવેલ છે. માટે અજાબના સૌ ગ્રામજનો અને આજુબાજુના ગામડાઓના લોકોને, ખેડૂતોને જણાવવાનું કે આ આપણા દેશની અંદર કોઈ પણ જગ્યાએ પેટ્રોલ ડીઝલની અછત છે નહીં અને અછત થવાની પણ નથી. તો કોઈ અફવાથી ગભરાઈને ડીઝલનો સ્ટોક કરવો કે પેટ્રોલનો સ્ટોક કરવાનો પ્રયત્ન ન કરવો, જેનાથી જરૂરિયાતમંદ ગ્રાહકોને
પેટ્રોલ ડીઝલ મળશે નહીં અને તમારે ત્યાં ખોટો સ્ટોક પડ્યો રહેશે. જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને મળતું રહેશે. સરકારની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવેલી છે, કોઈ ભાવ વધારો પણ કરવાનો નથી. તો તમામ લોકોએ પેટ્રોલ ડીઝલની અછતની અફવાને ગણવી નહીં અને તેનો ખોટો સ્ટોક ન કરવો. અફવાઓના હિસાબે ડીઝલ મળશે નહીં એવી અફવાઓ ફેલાયેલી છે. તો દરેક ગ્રાહકોને મારી વિનંતી છે, કોઈ અફવાઓથી દોરાવો નહીં. બને એટલું છે ને શાંતિથી ડીઝલ મળી રહેવાનું છે, એટલે કોઈ ખોટી અફવાઓથી ફેલાવો નહીં. દરેક ખેડૂતોએ થોડીક સ્ટોક ન કરવાની વિનંતી કરું છું કે સ્ટોક કરવાથી બીજા ગ્રાહકોનું અહિત થાય. એટલે તમારે એટલું એક બેરલ ભરાવો અથવા કાકી ભરાવી લો. બે ત્રણ ચાર બેરલ ભરાવવાથી બીજા ખેડૂતો પરેશાન થાય. બસ એટલું મારી વિનંતી છે કે ખોટી અફવાથી છે ને દુર્માર્ગે ન જાઓ એવી વિનંતી. કેશોદ સિવિલ હોસ્પિટલમાં બનેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યની આરોગ્ય વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. સિવિલ હોસ્પિટલ એટલે કે જ્યાં મફત સારવાર મળવી જોઈએ, ત્યાં સામાન્ય તાવની સારવાર માટે ગયેલી એક નર્સિંગની વિદ્યાર્થીનીના PMJAY કાર્ડમાંથી તેની જાણ બહાર ₹1800 કાપી લેવામાં આવ્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે. ભોગ બનનાર અસ્મિતાબેન ચૌહાણ, જેઓ જૂનાગઢમાં નર્સિંગનો અભ્યાસ કરે છે, તેમણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા સામાન્ય તાવ આવતા તેઓ કેશોદ સિવિલમાં ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને PMJAY કાર્ડ લાવવા જણાવ્યું હતું અને ખાતરી આપી કે જો કાર્ડ અપડેટ ન હોય તો હોસ્પિટલ કરી આપશે. જ્યારે તેઓ કાર્ડ લઈને ગયા ત્યારે હોસ્પિટલના સ્ટાફે તેમના ફોટા પાડી લીધા અને કાર્ડ અપલોડ કર્યું હતું. તેમને કહેવામાં આવ્યું કે 3-4 દિવસની સારવાર ચાલશે અને રજા વખતે ભાડા પેટે 300 તેમના ખાતામાં જમા થશે. જો કે બીજા જ દિવસે અસ્મિતાબેનના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેમના કાર્ડની લિમિટમાંથી 1800 કપાઈ ગયા છે. જ્યારે અસ્મિતાબેને આ રકમ કપાવવા બાબતે હોસ્પિટલના સત્તાધીશોને પૂછ્યું તો ડોક્ટરે તેમને વળતો પ્રશ્ન કર્યો કે તમારે 300 ભાડું નથી જોઈતું. તપાસ કરતા ડોક્ટરે કબૂલ્યું કે આ રકમ હોસ્પિટલના વર્ક્સના પગાર આપવા અને ટેબલ ખુરશી જેવી સામગ્રી ખરીદવા માટે વાપરવામાં આવે છે. જ્યારે મામલો બીચક્યો ત્યારે ડોક્ટરે કાર્ડ કેન્સલ કરવાની અને પૈસા પરત જમા કરવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નાણાં પરત આવ્યા નથી. આ સમગ્ર મામલે કેશોદ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હાર્દિક રામ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY યોજના હેઠળની કામગીરી સરકારના ધારાધોરણો મુજબ કરવામાં આવતી હોય છે. મને 3-4 દિવસથી ફીવર અને ઉધરસ જેવું હતું. હું 23 તારીખના રોજ સવારે સિવિલમાં અહીંયા કેશોદ ખાતે હોસ્પિટલે આવી ત્યારે મારા રિપોર્ટ કર્યા અને સરે મને એમ પૂછ્યું ભીમાણી સાહેબે કે તમારે આગળ PMJ યોજનાનું કાર્ડ હોય તો તમે કાર્ડ સાથે અપલોડ કરજો, કારણ કે તો તમારું કાર્ડ અપલોડ થઈ જાય અને ક્યારેય પણ કોઈ આગળ જતાં વધારે કંઈ તકલીફ હોય કે બીમારી હોય તો એ કાર્ડ તમને તાત્કાલિક ઉપયોગમાં આવે. એટલા માટે મેં એ કાર્ડ અપલોડ કરાવ્યું, કાર્ડ દેવામાં આવ્યું. અને આજ સવારે 24 તારીખે હું ઘરેથી અહીંયા હોસ્પિટલે ટ્રીટમેન્ટ લેવા આવતી હતી ત્યારે મારા એકાઉન્ટમાંથી 1800 રૂપિયા કટ થઈ ગયા. એટલે આવીને મેં મેડમને વાત કરી કે મેડમ આ 1800 રૂપિયા કેવાના કટ થયા છે? તો એ લોકોએ મને એવું કીધું કે કાલે તમે ટ્રીટમેન્ટ લીધી એ દવાના આ લોકોએ ઉપરથી કટ કર્યા છે. તો મેં મેડમને પ્રશ્ન કર્યો કે મેડમ જો ગવર્મેન્ટમાં દવા ન હોય તો તમે મને કહી શકો તો હું પ્રાઇવેટમાં આ કાર્ડનો ઉપયોગ કરવો હોય તો પ્રાઇવેટમાંથી જ કરું, બરાબર? ઉપરથી દવા તમને અપ્લાઇડ નથી થતી. તો મેડમે મને એવી રીતના કીધું કે આ કાર્ડમાંથી કે ગવર્મેન્ટનો હવે નિયમ જ થઈ ગયો છે, બરાબર, કે આ રીતના તમારા ટ્રીટમેન્ટના નામાંથી પૈસા કે ચૂકવાય છે. એ તો કાંઈ વાંધો નહીં. પછી મને સરે ત્યાં અંદર ઓફિસમાં બોલાવી. પછી મેં સરને આખી ચોખવટ કરી, બરાબર, કે સર તમારે કાલે આ રીતના જ કરવું હતું ને આમાં જ મારી ટ્રીટમેન્ટ લેવી તો હું પ્રાઇવેટમાં લઈ શકે, બરાબર? તો તમારે મને કાલે બધી જાણકારી આપી હતી ને કે આ માટે આ તમારું અમે કાર્ડ લઈએ છીએ કે આ કે તે. તો સરે મને એમ કીધું કે ના એવું બધું કંઈ ખુલ્લીને અમારે કાંઈ બધી વસ્તુ કહેવાની ના હોય, પણ બેન એ કે આ છે ને જે આમાંથી પૈસા આવે તમારા ખાતામાંથી એ અમારે અહીંના પટ્ટાવાળા છે, અહીંના કર્મચારી છે અથવા કોઈ પણ જાતની ખુરશી છે, ટેબલ છે કે એ કંઈ પણ વસ્તુ અહીંયા ઘટે તો એ ગવર્મેન્ટ અપ્લોય કરીને અહીંયા પૂરી પાડે. તો મેં એને એક પ્રશ્ન એ રીતના કર્યો સરને કે જ્યારે આ PMJ યોજના નહોતી, બરાબર, ત્યારે કોઈ પણ વસ્તુ ઘટી અથવા કર્મચારી છે એનો પગાર કોણ આપતું, બરાબર? હું પણ એક નર્સિંગ સ્ટુડન્ટ છું, બરાબર, મને બધી ખબર પડે છે કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં
WHOની હેલ્પલાઇન દ્વારા શું તમને બધું ટ્રીટમેન્ટમાં ખર્ચો આવે છે, ઉપરથી શું આપવામાં આવે છે, તો આ પૈસા મારા ખાતામાંથી કટ કઈ બાબતના થયા એ મારા પ્રશ્નનો જવાબ જોઈએ. અને ગવર્મેન્ટનો નિયમ છે હરેક ટેબ્લેટમાં હરેક ટ્રીટમેન્ટમાં લખી ગયેલા આવે છે કે કંઈ નોટ ફોર સેલ, બરાબર. તો આ દવા દારૂ છે એ મને આઈના જ આપવામાં આવે છે, બહારની ટ્રીટમેન્ટ તો મને કોઈ આપવામાં નથી આવી કે બહારના કોઈ બાટલા કે બહારની કોઈ દવા આપવામાં નથી આવી. જો બહારની દવા આ લોકોએ લઈને મને આપી હોય તો મારા ખાતા હું કંઈ એકાઉન્ટમાંથી 1800 રૂપિયા કટ કરી લઈ તો હું સમજું, બરાબર. તો આઈના જ બાટલો મને એક ચાલ્યો તો એ બાટલાની કિંમત અત્યારે 20 રૂપિયા હોય અંકે, મને ખ્યાલ છે, હું પણ નર્સિંગ સ્ટુડન્ટ છું. તો આ એટલા 1800 રૂપિયા ટ્રીટમેન્ટના કર્યા કહેવાના, મારે એનો જવાબ જોઈએ. મારે એ રજૂઆત છે કે આમાં આવા અનેક મારા જેવા દર્દી છે, બરાબર. હું તો આ બાબતથી જાણકાર હતી એટલે મેં આની માટે એક પગલું ભર્યું ને હું અવાજ ઉઠાવ્યો. તો આવા લાખો કરોડો દર્દી છે એને કંઈ આ વસ્તુનો ખ્યાલ જ નથી કે ગવર્મેન્ટમાં આ યોજનાનો લાભ આપણે ફ્રી ઓફમાં મળે છે, તો આ પ્રાઇવેટમાં જ આપણે કાર્ડનો ઉપયોગ કરવાનો હોય છે. તો આ કાર્ડ ગવર્મેન્ટમાં કોઈ યુઝ થતું જ નથી, તો આ લોકો શા માટે આ કાર્ડ લઈને આપણા ખાતામાંથી એકાઉન્ટમાંથી પૈસા જમા કરે? અને જો ગવર્મેન્ટ જ અહીંના જે પણ વર્કર છે એનો પગાર ન આપી શકતી હોય અને અમારા એકાઉન્ટમાંથી એ લોકો પગાર આપે છે એવું મને સરે કીધું કે આ ખાતામાં તમારા કટ થયા એ ગવર્મેન્ટ, તો પહેલાં જ્યારે આ કાર્ડ નહોતું ત્યારે ગવર્મેન્ટ આ વર્કરને ક્યાંથી પૈસા ચૂકવતી? અત્યારે સરકારમાં PMJY કાર્ડ જે હોય એમાં એ કાર્ડમાં સારવાર માટેના ગરીબ માણસોને એ યોજનાનો લાભ લે છે, પરંતુ અત્યારે સિવિલ હોસ્પિટલમાં જાય તેમાંથી પણ PMJY કાર્ડમાંથી પૈસા કપાય છે. અને એ પૈસા તમને કહું સામાન્ય એવી તમને બીમારી હોય તોય પણ વધારે પૈસા કાપવામાં આવે છે. એ જે પૈસા કાપવામાં આવે છે એ સારવાર તમે પ્રાઇવેટ દવાખાને લ્યો તો એ ઓછો ખર્ચો આવે છે. અને PMJY કાર્ડમાં કોઈ પણ દવાખાને જાય તો તેને પૂછવામાં આવે છે કે તમારે PMJયનું કાર્ડ છે, તો કે લાવો હોય કે અમે તમને રિપીટ કરી, અને એ બાબત એના પૈસા કપાઈ જાય છે. અને અહીંયા જે હોય એના એજન્ટો હોય છે ને એજન્ટો કોઈ 5 PMJY કાર્ડ લઈને આવતો એને એ રીતના પૈસા આપે, કોઈ 20 લઈને આવતો એ 20 દર્દી લઈને જાય તો એને એ રીતના પૈસા આપવા છે. આ એક ખુલ્લો ભ્રષ્ટાચાર છે. અને આ તો એક સિવિલનું છે, પણ બીજા તો ઘણા પ્રાઇવેટ દવાખાનામાં પણ લોકોને ખબર હોય ને ખબર ના હોય કે કેટલા પૈસા છે. આ એક મોટો ભ્રષ્ટાચાર છે, આમાં ધ્યાન દેવું પડે એમ છે. અને જો આમાં ધ્યાન નહીં દેવું હોય તો અમે આગળ વધશું અને કાર્યવાહી કરશું. અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે PMJY કાર્ડ અંતર્ગત ક્લેમની કામગીરી કરવામાં આવતી હોય છે સરકારશ્રીના ધારાધોરણો પ્રમાણે, બરાબર. આ કામગીરીની અંતર્ગત પેશન્ટના કન્સેન્ટથી જનરલી જો એમની પાસે PMJY કાર્ડ અવેલેબલ હોય તો એમને જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે કાર્ડમાંથી ક્લેમ કરવામાં આવતા હોય છે. આ કિસ્સામાં એવું બન્યું કે પેશન્ટે પોતાની અનિચ્છા બતાવી જ્યારે પ્રી ઓથોરાઇઝેશન થયું અને એમને મેસેજ આવ્યો કે ભાઈ તમારા અકાઉન્ટમાંથી 1800 રૂપિયા બ્લોક કે 1800 રૂપિયા કટ થશે, એટલે એ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ કોઈના ખાતામાંથી પૈસા કટ થતા નથી, પહેલી વાત. બીજી વાત કે જે પૈસા કટ થાય છે એ જે તમારી જે કાર્ડની જે 10 લાખની ઓવરઓલ લિમિટ છે એની અંદરથી કટ થતા હોય છે. અને જ્યારે પણ પ્રી ઓથોરાઇઝેશનને કેન્સલ કરવામાં આવે, માની લો કે આ પેશન્ટનું જે એમને કન્સર્ન રેઝ કર્યો કે ભાઈ અમારે PMJY કાર્ડમાં ટ્રીટમેન્ટ નથી લેવી, અમારે એમને ટ્રીટમેન્ટ લેવી છે, તો એની રિક્વેસ્ટ જે હતી પ્રી ઓથોરાઇઝેશનની આપણે અહીંયાથી હોસ્પિટલ લેવલેથી કેન્સલ કરાવી દેવામાં આવી હતી. તો એ પૈસા પાછા રિટર્ન થઈ જતા હોય છે. ઉપરાંત PMJYના કાર્ડનું જ્યારે પણ આપણે ક્લેમ કરીએ છીએ ત્યારે સરકાર તરફથી, ખાસ કરીને ગુજરાત સરકાર તરફથી દરેક દર્દીને જેના પણ આપણે ક્લેમ કરીએ છીએ એને આવવા જવાના ભાડા પેટે 300 રૂપિયા સરકારી હોસ્પિટલ છે એટલે DBT મારફત ખાતામાં ચૂકવવામાં આવે છે. અને અત્યારે તો કેન્સલેશનની રિક્વેસ્ટ નાખી દેવામાં આવી છે એટલે હવે એમાંથી પૈસા રિટર્ન થઈ જ જશે. જનરલી કેન્સલ કર્યા પછી પૈસા રિટર્ન થઈ જતા હોય છે. ક્લેમ પાસ થતા હોય એની જે ટોટલ રકમ હોય એમાંથી 65 to 75% એરિયા પ્રમાણે રોગી કલ્યાણ સમિતિમાં બધી રકમ એકચ્યુઅલી રોગી કલ્યાણ સમિતિમાં જ જમા થતી હોય છે. એમાંથી 65 to 75% એરિયા પ્રમાણે પ્યોરલી પેશન્ટના હિતાર્થે, ટૂંકમાં પેશન્ટના લાભાર્થે જે કોઈ પણ એક્ટિવિટી હોસ્પિટલમાં કરવાની થતી હોય કે જો કોઈ પણ સાધન સામગ્રી વસાવવાની થતી હોય, કોઈ ટેસ્ટ કરાવવાના થતા હોય, એના માટે ડાયરેક્ટલી પેશન્ટના હિત માટે એને વાપરવાની થતી હોય છે. જ્યારે બાકીની 25 થી 35% જે રકમ છે જે ક્લેમની કામગીરી કરનારને, હોસ્પિટલમાં સેવા આપનારને, સારી કામગીરી કરનાર સ્ટાફને ઇન્સેન્ટિવ રૂપે ડિવાઈડ કરવાની થતી હોય છે. જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધીમાં 2601 ક્લેમ કરવામાં આવેલ છે. અને આ ક્લેમની ટોટલ અમાઉન્ટ 87,96,326 હતી.
મજાક મસ્તીમાં મિત્રની હત્યા કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. જામકાના યુવકના હત્યા કેસમાં પોલીસે ગુરુવારે આરોપીને શહેરના કડિયાવાડ વિસ્તારમાં ઘટના સ્થળે લઈ જઈ તેની પાસે ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જુનાગઢ તાલુકાના જામકા ગામના આરાશિસ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકી નામના યુવકનું ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન શંકાસ્પદ મૃત્યુ થયું હતું. જે અંગે પોલીસે તપાસ કરતા મૃતકને તેનો મિત્ર રોનક ઉર્ફે RK દીપકભાઈ ચૌધરી એ મજાકમાં બોલાચાલી થતા છરી વડે હુમલો કરી હત્યા કર્યાનું ખુલ્યું હતું. એ ડિવિઝનના ઇન્ચાર્જ PI AB ગોહિલની ટીમે મૂળ માખેડાનો અને હાલ ગાંધીગ્રામમાં ઝફર મેદાન પાસે આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતો આરોપી રોનક ઉર્ફે RK ની અટક કરી ગુરુવારે કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો અને કડિયાવાડમાં ઘટના સ્થળે આરોપીને લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જાહેરમાં આરોપી પાસે ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી. ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાથી અસંખ્ય વાહન ચાલકો અને વેપારીઓ તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરાજીમાં ઘણા સમયથી જુનાગઢ રોડ પર ફાટક મુક્તિ માટે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ગોકળગાયની ગતિએ કામગીરી થતી હોવાના કારણે જામનગરથી વેરાવળ સોમનાથ સુધીના રોજના અસંખ્ય વાહનો અને જુનાગઢ રોડ પર આવેલ દુકાનધારકો તેમજ રાહદારીઓ ઉપરાંત રહેવાસીઓ ત્રાહિમામ થઈ રહ્યા છે. મુખ્ય રસ્તાને ખોદી ખેદાન મેદાન કરી નાખવામાં આવેલ છે. ઠેક ઠેકાણે ખાડા હોવાથી અને ધૂળ સતત ઉડતી રહેતી હોવાના કારણે પ્રદૂષણ પણ ફેલાયું છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ ઓવરબ્રિજની કામગીરીમાં ગતિ લાવવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ ધોરાજી શહેરના જુનાગઢ રોડ ખાતે જે આશરે 2 થી 2.5 વર્ષથી બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે તે અત્યંત ગતિ ગોકળથી કામ ચાલી રહ્યું છે, જેની કારણે આસપાસના કારખાનેદારો, રેસિડેન્ટો રહેતા લોકો, વેપારીઓને ખૂબ ત્રાસ અનુભવી રહ્યા છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે આશરે 2.5 વર્ષ થયા કામ ચાલુ થયાને છતાં પણ જે ડાયવર્ઝન રોડ બનાવવામાં આવવાનું હતું તે બનાવવામાં આવ્યું નથી, જેની કારણે આસપાસના લોકોને શ્વાસજન્ય રોગ થાય છે, TB જેવી બીમારીઓ ઊભી થશે અને લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે. ત્યારે અમારી તંત્ર પાસે માંગણી છે કે સૌથી પહેલા અહીં પાકું ડાયવર્ઝન રોડ બનાવવામાં આવે, જેની કારણે આસપાસના લોકોને હાલાકી ઓછી પડે. જે કામ શરૂ થયા આજે 2.5 વર્ષ થવા આવ્યા તે છતાં પણ હજી ક્યાંય ડાયવર્ઝન રોડ બનાવવામાં નથી આવ્યું. બરોબર, એના પૈસા ક્યાં જશે? લોકોને સુવિધાઓ આપવાને બદલે લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે. 2 વર્ષથી આ ગોકળ ગતિ ઓવરબ્રિજનું કામ ચાલુ છે. અહીંયા ડસ્ટ એવડી ઉડે છે કે ધૂળ ડમરી કોઈ વાત જ પૂછોમાં. અહીંયા વેપાર ધંધા હાવ પડી ભાંગ્યા છે. કોઈ બધું અને આ રોડ ઉપર એમ્બ્યુલન્સ કે કોઈ જાણે દવાખાને જવાનો માણસ નીકળી શકતું જ નથી. તકલીફ તો વાત જ જવા દો. વેપાર આખો દી સવારે બેઠી તો અહીંયા સાંજે 500 રૂપિયાનો વેપાર કરી શકતા નથી, ઘરના નાખવા પડે એવી હાલત થઈ ગઈ છે. કોણ અહીંયા ઊભું રહે? આવડી ડસ્ટ ઉડે છે. અમારું આ ખાણીપીણીનો ચા પાણીનો વેપાર છે, અહીંયા કોણ ઊભું રહીએ? માગણેલા રોજ રસ્તો યોગ્ય કરી આપો, ડાયવર્ઝન સારો આપો, ડામરો કરી આપો, અથવા રોજ 3-4 ફેરી પાણી છાંટી આપો તો અમને થોડી 10% રાહત મળે. પૂરી તો કરી શકે એમ જ નથી સરકાર. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓનું બહુમાન. ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણી માટે વકીલોનું ઉત્સાહભેર મતદાન. પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ અને પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા ખેડૂતો. અને મજાક મસ્તીમાં મિત્રની હત્યા કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.